છે આપનું મંતવ્યના વાનગી શોમાં ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894 કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, આપણા મહેમાન હિનાએ તો એમની પહેલી વાનગી કોકી ખૂબ જ મસ્ત બનાવી છે. મેં ટેસ્ટ કરી, એક નંબર હતી. અને હવે બીજી રેસીપી પણ એટલી જોરદાર બનાવવા જઈ રહ્યા છે. તો એ રેસીપીનું નામ શું છે એ હું તમને નહીં કહું, ચાલો એમના પાસેથી જ જાણીએ. તો હિના, આપણે બીજી રેસીપી કઈ આપણા વ્યુઅર્સ માટે બનાવવાના છીએ? બીજી રેસીપીનું નામ છે આલુ ટૂક. બહુ જ સિમ્પલ રેસીપી છે. ખાલી આપણામાં આલુ અને આપણા બેઝિક જે આપણા મસાલા હોય એ જ જોઈએ. બિલકુલ, આપણને જોતાં જ ખબર પડી જાય છે કે કદાચ ઇઝી વાનગી હોઈ શકે છે અને એના ઇન્ગ્રીડિયન્ટ્સ બી કહેવાની જરૂર નથી. દર્શક મિત્રો જોઈ શકે છે. તો હવે વધુ વાર નથી લગાડવી, આપણે વાનગીની શરૂઆત કરીએ. સૌપ્રથમ શું કરીશું? સૌથી પહેલાં આપણે પોટેટોઝ લીધા છે. એને આપણે ઓલરેડી હાફ બોઇલ કરેલા છે સોલ્ટમાં. એને આપણે પહેલાં ફ્રાય કરી દઈએ. પોટેટોઝને હાફ જ ખાલી કટ કર્યા છે, એનાથી પતલું નથી કર્યું. અને કહેવાય કે બટાકાની કોઈ પણ વાનગી હોય એટલે નાના બાળકોનું તો આ ફેવરેટ જ હોય. તો એમાં આપણે આલુ ટૂક જો બનાવી દીધું તો પછી નાના બાળકોને તો મોજ પડી જાય. નાનાથી લઈને મોટા બધાની ફેવરેટ છે. તમારા ઘરમાં બધાને ભાવે છે આલુ ટૂક? લંચ હોય, ડિનર હોય, સાથે આલુ ટૂક તો મેન્ડેટરી છે. વાહ ભાઈ વાહ, શું વાત છે. તો આના સિવાય પણ તમે બીજી કોઈ વાનગી બનાવતા હો બટાકામાંથી, એવી કોઈ તમારી ફેવરેટ હોય? બટાકામાંથી તો મારું ફેવરેટ તો છે ભજીયા છે, અને સેકન્ડ છે કે વડાપાઉં. શું વાત છે. તો હવે આને આપણે હજી કેટલી મિનિટ સુધી? આને બસ આપણે ઓઇલ ગરમ થઈ જાય એટલે આને આપણે ફ્રાય કરી દઈશું. તો હિના, જ્યારે ફેસ્ટિવલ્સ નજીક આવતા હોય, દિવાળી, નવરાત્રિ કે પછી કોઈ પણ બીજો ફેસ્ટિવલ, રક્ષાબંધન, ત્યારે આપણે નવી નવી વાનગી તો તમે ટ્રાય કરતા હો, કારણ કે તમને કુકિંગનો શોખ છે. એટલે તો તમે કોઈ એવી સ્પેશિયલ વાનગી? સિંધીમાં તો અગર હું કહું તો લોલા કરીને એક વાનગી છે. જે રીતે ભાખરી હોય એવું જ હોય, બટ એક મીઠી ભાખરી છે. સો એ યુઝ્યુઅલી જ્યારે સાતમ આઠમ હોય ત્યારે લોલા છે બને, અને જ્યારે આપણે ઠંડુ ખાવાનું હોય તો એ સાથે માખણ અને સાથે લોલા. વાહ વાહ. તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે આમાં ફ્રાય કરી દઈશું. તો અમે ગુજરાતીઓ છે ને શીતળા સાતમે વડા બનાવતા હોઈએ છે, પેલા વડા આવતા હોય ને, એવા તમે સાતમ આઠમમાં લોલા બનાવતા હો. વાહ. તો સ્વીટ્સમાં પણ તમે નવીન કંઈક ને કંઈક તો ટ્રાય કરતા જ રહેતા હશો. અને જ્યારે તમે કુકિંગની શરૂઆત કરી ત્યારે ઘણા બધા એક્સપેરિમેન્ટ બી કર્યા જ હશે. તો એવી કોઈ યાદ છે કઈ વાનગી કે જેના ઉપર તમે એક્સપેરિમેન્ટ કર્યો હોય અને એ પછી સારી પણ બની હોય? હા, આજથી 2-3 વર્ષ પહેલાં મને એવું હતું કે હું કંઈક પ્રોટીન બાર્સ છે તો એ બનાવું. અચ્છા. તો પ્રોટીન બાર્સ તો બહારેથી તો એકદમ બધા કેમિકલ્સ બધું મિક્સ હોય, તો મેં જાતે પ્રોટીન બાર્સ બનાવતા, ડેટ્સ છે અને ડ્રાય ફ્રૂટ્સ એનાથી, અને બહુ જ સારું બન્યા હતા. વાહ. એટલે એવી આઈટમ તમે ચૂઝ કરી હતી કે જે એકદમ હેલ્ધી પણ હોય. વાહ. અને અત્યારે ઘણા બધા ડાયટ તરફ પણ આગળ વધી રહ્યા છે, કારણ કે હવે બહુ જ આપણી જનરેશન હેલ્થ કોન્શિયસ પણ એટલી જ છે. આમાં આપણે થોડુંક સોલ્ટ બી એડ કરી દઈશું ફ્રાય કરવા. અને અત્યારે શિયાળાની ઋતુ હોય ને એટલે બપોરે આપણને કંઈક ને કંઈક ખાવાની ઈચ્છા થતી હોય, તો જો મસ્ત મજાના આલુ ટૂક આપણે બનાવી દીધા હોય તો ભરપેટ આપણે મસ્ત બપોરે જ રાતના જેવું જમવાનું થઈ જાય. તો જ્યારે આપણે આ વાનગી બનાવતા હોઈએ ત્યારે દર્શક મિત્રોએ શું ખાસ ધ્યાન રાખવાનું આ વાનગી બનાવતા? આ તો મતલબ બિલકુલ જ સિમ્પલ ઇઝી છે. તમારે જ્યારે બી ઈચ્છા થાય કે કંઈક ક્રિસ્પી ખાવું છે, કંઈક મસાલેદાર ખાવું છે, તો બિલકુલ કાંઈ ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં નીડેડ એટલા બધા છે જ નહીં. તો આપણે બટાકાની ચિપ્સ ખાઈએ એના કરતાં આલુ ટૂક ખાઈએ તો વધારે સારું રહે. એક યુનિક પણ લાગે, ઇન્ટરેસ્ટિંગ પણ લાગે, એકદમ ટેસ્ટી પણ લાગે. આપણા થોડાક શેલો ફ્રાય આપણે કરી લીધા છે, અને આપણે હવે પ્લેટમાં કાઢી લઈશું. તો કોઈ તમારા ફ્રેન્ડ્સ આવી ગયા અચાનક અને તમે મસ્ત મજાના આલુ ટૂક બનાવી દીધા તો એમને મજા પડી જાય. પછી તો એ ભજીયા આપણે ભૂલી જાય સામે. બિલકુલ. તો તમારા ફ્રેન્ડ્સને તમે આલુ ટૂક તમારા હાથના એમને ખવડાવ્યા છે કે નહીં? હજી સુધી તો નહીં.
તો હવે આ શો જોશે પછી એ ચોક્કસથી કહેશે કે ભાઈ અમારા માટે પણ બનાવો. તમે હમણાં પહેલાં કહ્યું કે તમારા મમ્મી પણ જોરદાર જમવાનું બનાવે છે, તો એમના હાથનું તમને સૌથી વધારે શું ભાવે? સૌથી વધારે તો મારી મમ્મી જે બનાવે છે એ સિંધી સ્ટાઇલમાં લસણવાળી ભીંડી બને. અરે વાહ. સો ધેટ ઇઝ માય ફેવરેટ. અને એક ભૂગલ ચાવલ કે સિંધીમાં, તો એક કેરેમલાઇઝડ અનિયન્સ હોય એનાથી બને. તો સિંધી ફૂડ જેટલું બી છે બધાનું ક્રેડિટ મમ્મીને જ આપીશ કે એમને જ શીખડાવ્યું છે. સો હવે આપણા આલુ ફ્રાય થઈ ગયા છે, એને આપણે પ્લેટમાં લઈને એકવાર પાછું મેશ કરશું. આપણે કોઈ બી બોલ અથવા મેશરથી કરી શકીએ આવી રીતે. આનાથી જે આપણી આલુ ટૂક છે એ એકદમ ક્રિસ્પી બનશે, કેમ કે એકદમ અંદરથી બી ફ્રાય થઈ જશે. એકદમ ઇઝી, ટેસ્ટી, યમ્મી અને ઝટપટ થઈ જાય એવી આપણી આ રેસીપી છે. સો આપણે આના આટલા આલુ મેશ કરી દીધા છે. આ આલુને હવે આપણે પાછું મસાલા સાથે કૂક કરી લઈશું. સો આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે ઓલરેડી, અને એમાં આપણે આપણા આલુ એડ કરી દઈએ. આમાં આપણા બધા મસાલા, આપણે આમાં એલજીની હિંગ જે છે એ યુઝ કરશું. તો આપણે જે એલજી બાંધાની હિંગ યુઝ કરી રહ્યા છે, તો આપણે 1 ચમચી પણ એની નાખીએ ને હિંગ, તો પછી એની સ્વાદમાં આખો અલગ જ ચામ હોય છે. તો જ્યારે આપણે લાસ્ટ આલુ ટૂક ટેસ્ટ કરીએ ને ત્યારે પણ એક હિંગનો જે સ્વાદ મોઢામાં રહી જાય. આમાં આપણે અડધી ચમચી હલ્દી, મરચું, આમાં પ્રોપર માપ હોવું જોઈએ, તો જ આપણને સ્વાદમાં વધારે મજા આવે. બીજા બધા આલુ બી આમાં આપણે એડ કરી દઈએ. અને કહેવાય કે વાનગીમાં જ્યારે કલર આવી જાય ને ત્યારે સમજવાનું કે આપણી વાનગી રેડી થવાય છે. તો આપણે આલુ ટૂક છે ને આપણે શેની સાથે આપણે લઈ શકીએ? સોસ, કેચઅપ? હા, આલુ ટૂક છે એ આપણે એમને બી લઈ શકીએ, અને ઘણા લોકો છે તો અગર લંચ સાથે લે તો રોટી સાથે ચાવલ સાથે બી પ્રેફર કરે. ઓલમોસ્ટ રેડી લાગે જ છે હવે તો. ઓલમોસ્ટ રેડી છે. આમાં ઉપરથી આપણે થોડુંક ધાણા જીરું નાખશું, ડ્રાય. થોડુંક રેડ ચીલી પાવડર. અને આપણા ક્રિસ્પી આલુ ટૂક રેડી છે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે હિનાએ જે એની બીજી રેસીપી બનાવી છે. હિના, થેન્ક યુ સો મચ આ રેસીપી મારી તેમજ અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, તમે આ વાનગી કે જે તમે બ્રેકફાસ્ટ, લંચ, ડિનરમાં લઈ શકો છો, તમારા બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો, તો કોની રાહ જુઓ છો? જલ્દીથી રસોડામાં ભાગો અને બનાવો આલુ ટૂક, અને પછી અમને કહો કે કેવી લાગી વાનગી. તો દોસ્તો, જો તમે પણ હિનાની જેમ અવનવી, ચટપટી, મસ્ત મજાની વાનગી બનાવવાનો શોખ રાખો છો, તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગી રસોડાના નવા મહેમાન.
તો મળીએ છે નવા એપિસોડમાં નવા મહેમાનની સાથે, અઢળક વાતોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. મળીએ. ગુડ બાય. નમસ્કાર. આલુ ટૂક બનાવવાની સામગ્રી: બટાકા, તેલ, મીઠું, લાલ મરચું પાવડર, હિંગ, હલ્દી, ધાણા પાવડર.